આપ સૌનું સ્વાગત કરી અને બંધારણ ક્લબની સ્થાપના વિશે કુલપતિશ્રીને કહીશ કે આશીર્વચન આપે. અને એ પહેલાં આપણે હું ક્લબ મેમ્બર દ્વિતિ મેડમને વિનંતી કરું કે આમુખનું વાંચન કરે. હું ફરી જે બોલું ત્યાર પછી પોઝ લઈશ. આઈ રિક્વેસ્ટ ચોખ્ખા શબ્દોમાં આપ પણ બોલશો. સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને એ કર્તવ્ય વિશે પણ જાગૃત થાય અને દેશ માટે અને રાષ્ટ્ર માટે કેવા અધિકારો અને કેવા કર્તવ્યોની આવશ્યકતા છે એના વિશેનો વિમર્શ થાય એનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. આજે 26 નવેમ્બર ભારતનો બંધારણ દિવસ છે. આ ઐતિહાસિક દિવસની આપણે ઉજવણી આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં એક બંધારણ ક્લબની સ્થાપના કરીને કરી રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના 150મી જન્મજયંતિ નિમિત્તે અમે આ કાર્યક્રમ નક્કી કર્યો છે આપવાનું. આપણે શું જાણીએ છીએ કે આપણા દેશ પ્રત્યેની જે વફાદારી, ભક્તિ અને બંધારણ પ્રત્યેની શ્રદ્ધાને વ્યક્ત કરતો આ કાર્યક્રમ છે, જેમાં બંધારણ ક્લબની જે સ્થાપના કરી છે તે આપણે શું જાણીએ છીએ કે બંધારણમાં સમાનતા, ન્યાયિક પ્રણાલી અને એ બધા સ્વતંત્રતા, એ બધા મુદ્દા જે છે એ મુદ્દાને આવરીને આ ક્લબમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી આગામી પેઢી જે નવી પેઢી છે એ નવી પેઢીમાં બંધારણ પ્રત્યેની ભાવના જાગૃત થાય અને માત્ર અધિકારો નહીં પણ કર્તવ્ય તરફનો પણ બોધ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રભક્તિ એનામાં ભાવના પ્રેરિત થાય એ માટે મેં બંધારણ ક્લબની સ્થાપના કરી છે અને એના માટે હું સર્વને અભિનંદન આપું છું.